હેલો સ્ટુડન્ટ્સ, હું કર્તવ્ય પરમાર તમારી મારી યુટ્યુબ ચેનલ ક્લાસ ઓફ મેથ્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 નું 9મું ચેપ્ટર વર્તુળ અને એની એક્સરસાઇઝ 9.2 નો છેલ્લો દાખલો 6ઠ્ઠા નંબર, જે આપણે બાકી રહી ગયો તો લાસ્ટ વિડીયોમાં. ચલો, એમાં શું કીધું છે આપણને? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 20 મીટર ત્રિજ્યા, આ 20 મીટર ત્રિજ્યાવાળો વર્તુળ આપણે દોરી લીધું, એનું કેન્દ્ર O છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન લઈને એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. ચલો, અહીં આગળ પહેલા અંકુર, સૈયદનો S અને ડેવિડનો D, ત્રણે સરખા અંતરે બેઠા છે. દરેક ટેલિફોનના દોરીની લંબાઈ શોધો. મતલબ આપણે AS, SD અને AD આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા અહીં આગળ આપણે માહિતી લખી દઈએ. O કેન્દ્રવાળા વર્તુળમાં અંકુર, પછી સૈયદ અને ત્રીજા ડેવિડ અનુક્રમે કયા કયા બિંદુ પર છે? A, S, D બિંદુ પર છે. ઓકે, હવે આપણે એક એવો બિંદુ લઈશું જે અહીંયા આગળ SD ને લંબ હોય. તો આપણે OM લઈએ જે SD ને લંબ છે. ઓકે, અને દરમિયાન આપણે ત્રિજ્યા 20 મીટર કીધી હતી, એટલે OS બરાબર OD બરાબર OA. ત્રિજ્યાનું માપ થશે 20 મીટર, જે આપણને રકમમાં આપી દીધું છે. હવે OM લંબ SD થાય. ઓકે, અહીંયા આગળ આપણે બિંદુ M લઈ લીધું. હવે અહીંયા આગળ M એ SD ને 2 ભાગમાં વહેંચે છે. એટલે હું એમ કહું કે SM બરાબર X થાય તો SD બરાબર 2 ગુણ્યા X એટલે 2X થયું. જો આયરો X હોય તો આખો આયરો શું થશે? 2X થશે. તો આપણે શોધવાની જે દોરીની લંબાઈ થી બધે 2X અને 2X થઈ. ઓકે, હવે આપણે અહીં આગળ ત્રિકોણ ASD થાય છે. હવે ત્રિકોણ ASD માં જો 3 સરખા અંતરે જ આવેલા છે. આ બંને બિંદુ વચ્ચેનું અંતર સરખું, આ SD બિંદુ વચ્ચેનું અંતર સરખું અને A અને D બિંદુ વચ્ચેનું અંતર સરખું. તો 3 સરખા જ છે. તો ASD 3 બાજુ સરખી હોય તો કયો ત્રિકોણ કહેવાય? સમબાજુ. ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ હોવાથી સમબાજુ ત્રિકોણનો નિયમ છે કે 3 બાજુઓ સરખી થાય અને અંદરના ખૂણાનું માપ 60° થાય. હવે ચલો, સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પેલું સામાન્ય સૂત્ર પણ વાપરી શકીએ છીએ, 1/2 પાય ગુણ્યા વેધ. પણ સમબાજુ ત્રિકોણ હોય તેના માટે સ્પેશિયલ સૂત્ર છે, √3/4 ગુણાકારમાં બાજુનો વર્ગ. ચલો, ત્યાં આગળ કરી જઈએ. ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણાકારમાં બાજુનો વર્ગ. હવે બાજુ એટલે અહીંયા આગળ શું થશે? આપણે SD લઈ લઈએ, એની એક બાજુ. SD નું માપ કેટલું આપણે ઉપર શોધ્યું? 2X. તો 2X નો વર્ગ √3/4, 2 નો વર્ગ 4 ગુણાકારમાં X નો વર્ગ આયરે મૂકી દીધો. 4 કેન્સલ થઈ ગયા. જવાબ શું આવ્યો? √3x². આ શેનો જવાબ? ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ આવ્યું. શું આવ્યું? √3x². અને આપણે આપી દઈએ સમીકરણ 1. ઓકે, હવે અહીંયા આગળ આપણે ત્રિકોણ OSM ને ધ્યાનમાં લઈશું. ત્રિકોણ OSM માં અહીંયા આગળ જો લંબ કીધું છે એટલે અહીંયા આગળ 90° નો ખૂણો બને અને 90° એટલે આપણે કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસ પ્રમેય વાપરી શકીએ. પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે પહેલા તો કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ શું છે? OS નો વર્ગ બરાબર બાકીના બે બાજુના વર્ગનો સરવાળો. OS નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ SM નો વર્ગ. OS નું માપ આપણે ઉપરનું મળ્યું હતું કેટલું? 20 મીટર રકમમાં આપેલું જ છે. OM નું માપ આપણે શોધવાનું છે અને SM નું માપ આપણે X ધાર્યું છે. ઓકે, હવે x² આ સાઈડ લઈ જઈએ, 20 નો વર્ગ 400 અને x² આ સાઈડ આવે એટલે આવે OM². બંને સાઈડ આપણે વર્ગમૂળ લઈશું તો OM બરાબર √3
એક્સ સ્ક્વેર ના 400 માઇનસ એક્સ સ્ક્વેર. આ શેનું માપ આવ્યું? OM. ઓકે, હવે અહીં આગળ આપણે હવે OSD મોટો ત્રિકોણ લઈશું. ત્રિકોણ અંદર PS જ કેમનું લખાઈ જાય? OSD નું ક્ષેત્રફળ. હવે અહીંયા આગળ આપણે સૂત્ર કોઈ પણ ત્રિકોણનું સૂત્ર શોધવું, ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આગળ પાયો શું છે? SD અને વેધ OM. SD નું માપ આપણે અહીંયા આગળ શોધ્યું 2x. OM નું માપ √ 400 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા આગળ બે કેન્સલ થઈ ગયા એટલે OSD નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? x ગુણ્યા √ 400 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, આ શેનું આવ્યું? ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ. હવે આપણે આગળ મોટો ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ આપણે શોધવું છે. ઓકે, અહીંયા આગળ અંદર 3 ત્રિકોણ બને છે, 1, 2 અને 3. આ 3 ત્રિકોણનો સરવાળો કરીએ ક્ષેત્રફળનો તો આપણને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. જેમ કે ચોરસના 4 ટુકડા કર્યા તો મારે ટોટલ ચોરસનું ક્ષેત્રફળ શોધવું, પણ મને એક જ ટુકડાનું ખબર છે, નાના ટુકડાનું, તો ગુણ્યા 4 કરી દઉં તો એ ચારેયનો સરવાળો કરું અથવા એ ચારેયનો ગુણાકાર કરીને જે જવાબ મળે એ આખા ચોરસનું ક્ષેત્રફળ કહેવાય. એ જ વસ્તુ આપણે આગળ કરવાની છે. ત્રિકોણના 3 ટુકડા છે, એ ત્રણેય ટુકડાનો આપણે સરવાળો કરીએ તો આખો ત્રિકોણ ASD નું આપણને ક્ષેત્રફળ મળે. તો આગળ ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ AOS નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AOD નું ક્ષેત્રફળ. હવે AOS નું ક્ષેત્રફળ એ આપણને ખબર છે? ના. OSD નું ના. OSD નું આપણે આ શોધ્યું, હા. AOD નું નથી ખબર. હવે ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ અહીંયા આગળ આપણે ક્યાંક શોધ્યું હતું? હા, ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ કેટલું છે? √3x². હવે જો આ સમબાજુ ત્રિકોણમાં અંદર 3 ત્રિકોણ સરખા જ બનશે. ઓકે, તો કોઈ પણ એક ત્રિકોણનું માપ ગુણ્યા આપણે 3 કરી દઈએ તો પણ જવાબ સરખો જ આવવાનો છે. અહીંયા આગળ આપણે 3 ગુણાકારમાં ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ જે આપણે ઉપર શોધેલું છે એ ક્ષેત્રફળ મૂકી દઈશું. OSD ક્ષેત્રફળનું કેટલું છે? x ગુણ્યા √ 400 માઇનસ x², અને આ સાઈડ √3x². હવે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ √3 નો વર્ગ 3, x² નો x⁴, 3 નો વર્ગ 9, x નો x² અને ગુણાકારમાં 400 માઇનસ x². વર્ગ કરીએ એટલે છાપરું ઉડી ગયું √ નું. 3x⁴ બરાબર 9. હવે 9 ને અહીંયા છેદમાં લઈ દઈએ, x² ને ગુણાઈશું તો 400x² માઇનસ x⁴. ઓકે, હવે આગળ 3 રહેશે, 3 ને ફરી પાછા સામે લઈ ગયા આપણે, 4 તરી 1200x² માઇનસ 3 8 જોડે ગુણાશે એટલે 3x⁴. આ 3 ગુણ્યા, હા, આ બંનેની જોડે મેં 3 ગુણ્યા છે, 3 ગુણ્યા 400 માઇનસ x⁴. પહેલા 4 તરી 1200 અને 3 ગુણ્યા x⁴ એટલે -3x⁴. હવે પેલા દેખાતું નહીં હોય, ઉભારો લખી દો. 400 માઇનસ x² બરાબર OM², માટે OM બરાબર √ 400 માઇનસ x². ચલો હવે -3x આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય, 3 ને 1 4x⁴ બરાબર 1200x². હવે 4 ને આપણે ભાગાકારમાં લઈ જઈએ અને x² પણ લઈ જઈએ તો આ સાઈડ વધે શું? x² બરાબર 1200x² ભાગાકારમાં 4x². x² કેન્સલ થઈ ગયા, ભાગાકાર કરીએ, x² બરાબર 1200 ભાગ્યા 4. હવે અહીંયા આગળ x² બરાબર 300, બંને સાઈડ આપણે વર્ગમૂળ લઈશું તો x બરાબર √ 3 ગુણ્યા 100, 100 બાર આવી ગયા, વર્ગમૂળ થઈને 10 √3. આ કોનો જવાબ આવ્યો?
x નો આવ્યો. હવે આપણને રકમમાં પૂછ્યું છે શું? દોરીની લંબાઈ. દોરીની લંબાઈ એટલે કેટલું થાય? 2x થાય. હવે 2x કરવા માટે આપણે 2 ગુણીશું. દોરીની લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 10√3. 2 ગુણ્યા એટલે 10 એટલે 20√3 જવાબ આવ્યો આપણો. √3 મીટર જવાબ આવ્યો આપણો.